નમસ્કાર. ચાલો આજે આપણે એક એવા વિચારની સફર કરીએ જે એટલો શક્તિશાળી હતો કે એણે આખા એક પ્રદેશનું ભાગ્ય જ બદલી નાખ્યું. આ કોઈ સામાન્ય વિચાર નહોતો, પણ નિસ્વાર્થ સેવાનો એક અતૂટ સિદ્ધાંત હતો. તો ચાલો આજે આપણે એ મહાન સંત શ્રી આપાગીગાની ગાથામાં ઊંડા ઉતરીએ, જેમણે પોતાની કરુણા અને સમર્પણથી ઇતિહાસ રચી દીધો. પૂજાનું સાચું સ્વરૂપ શું છે? શું એ મંદિરમાં મૂર્તિની આરતી ઉતારવી છે કે પછી કંઈક બીજું? આ એક એવો સવાલ છે જે સદીઓથી આપણા મનમાં ઘૂમરાયા કરે છે. શ્રી આપાગીગાના જીવનમાં આપણને આ સવાલનો માત્ર જવાબ જ નથી મળતો, પણ એનું એક જીવંત ઉદાહરણ પણ જોવા મળે છે. ચાલો થોડા સમય માટે ભૂતકાળમાં જઈએ. વાત છે વર્ષ 1800ની આસપાસના સદ્ધારની. એક એવો પ્રદેશ, એક એવો સમય જે જાણે કોઈ સાચા માર્ગદર્શનની રાહ જોઈ રહ્યો હતો. સમાજને એક એવા દીવાની જરૂર હતી જે અંધકારમાં તેમને રસ્તો બતાવી શકે. અને બસ એ જ ભૂમિ પર એક દિવ્ય પ્રકાશના આગમનની તૈયારીઓ થઈ રહી હતી. અને બરાબર એ જ સમયે સત્થારની એ ધરતી પર શ્રી આપાગીગાના પગલાં પડ્યા. એ માત્ર એક સાધુ નહોતા, એ તો એક મિશન લઈને આવ્યા હતા. એમનો ઉદ્દેશ્ય એકદમ સ્પષ્ટ હતો: લોકોની વચ્ચે રહીને, એમની સેવા કરીને એમના જીવનમાં એક સાચું પરિવર્તન લાવવું. કરી શકાય કે આ ક્ષણથી જ સત્થારના ઇતિહાસમાં એક નવા યુગની શરૂઆત થઈ. પણ સવાલ એ થાય કે આટલી મોટી સેવાનો સંકલ્પ લેવાની પ્રેરણા એમને મળી ક્યાંથી? જુઓ, શ્રી આપાગીગાનો માર્ગ કોઈ સામાન્ય માર્ગ નહોતો. એ તો બે મહાન શક્તિઓથી ચાલી ગયો હતો: એક દૈવી શક્તિ અને બીજી ગુરુની કૃપા. ચાલો આપણે એમની પ્રેરણાના આ બે સ્ત્રોતોને જરા નજીકથી સમજીએ. એમના આખા જીવન કાર્યને આકાર આપનાર બે જબરજસ્ત શક્તિઓ હતી. એક શક્તિ જેણે એમને જ્ઞાનનો દીવો આપ્યો, અને બીજી શક્તિ જેણે એમને એક દૈવી આદેશ આપ્યો. એક પ્રેરણા એમને ધરતી પર એમના ગુરુ પાસેથી મળી, અને બીજી સિદ્ધિ કૈલાશમાંથી. આ બે બળ જ્યારે ભેગા થયા ત્યારે શ્રી આપાગીગાનું નિર્માણ થયું. એમની પ્રેરણાના બે મુખ્ય આધાર સ્તંભ હતા. એક તરફ હતા એમના ગુરુ શ્રી દાન મહારાજ, જેમણે એમને જ્ઞાન અને સાચો રસ્તો બતાવ્યો, અને બીજી તરફ હતા સાક્ષાત ભગવાન મહાદેવ, જેમણે એમને એક વિશેષ આશીર્વાદ સાથે એક દિવ્ય આદેશ આપ્યો, એક એવો આદેશ જે એમના જીવનનો એકમાત્ર ધ્યેય બની ગયો. અને મહાદેવ તરફથી મળેલો એ દૈવી સંદેશ શું હતો? સાચો ધર્મ એ અજાણ્યાની નિસ્વાર્થ સેવા છે. બસ આ એક વાક્ય શ્રી આપાગીગાના જીવનનું સૂત્ર બની ગયું. આનો સીધો સાદો અર્થ એ હતો કે ઈશ્વરને પામવાનો રસ્તો મંદિરોની દિવાલોમાંથી નહીં, પણ કોઈ ભૂખ્યાને ભોજન કરાવવામાં અને કોઈ જરૂરિયાતમંદને મદદ કરવામાંથી પસાર થાય છે. પણ શ્રી આપાગીગાએ આ દૈવી ફિલોસોફીને ફક્ત શબ્દોમાં ન રાખી. એમણે તો એને ધરતી પર ઉતારી અને નક્કર કાર્યોમાં ફેરવી દીધી. એમણે સેવાની એક એવી ઇમારત ઊભી કરી જેનો પાયો જ કરુણાથી બનેલો હતો. ચાલો જોઈએ કે આ મજબૂત પાયાના સ્તંભ કયા કયા હતા. એમણે પોતાની ફિલસૂફીને 3 જીવંત સ્વરૂપ આપ્યા. પહેલું, મહાદેવ મંદિર, જે લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું. બીજું, સદાવ્રત, એક એવું અન્નક્ષેત્ર જ્યાંનો ચૂલો ક્યારેય ઠર્યો નહીં, જ્યાં કોઈ પણ ભૂખ્યો માણસ દિવસ-રાત જોયા વગર પેટ ભરીને જમી શકતો. અને ત્રીજું, ગૌશાળા, જે મૂંગા પશુઓ માટે એક સુરક્ષિત ઘર બની ગયું. આ ત્રણેય સંસ્થાઓ આજે પણ એમની કરુણાની સાક્ષી પૂરે છે. પણ યાદ રાખજો, આ માત્ર ઈંટો અને પથ્થરની ઇમારતો નહોતી. એની પાછળનો હેતુ તો ઘણો ઊંડો હતો: દરેક જીવનું સન્માન અને રક્ષણ કરવું. આ સ્તંભો દ્વારા એમણે જીવદયાના સિદ્ધાંતને સાચા અર્થમાં જીવી બતાવ્યો. એમની કરુણાની કોઈ સીમા જ નહોતી. જ્યારે દુકાળ જેવી આફતો આવતી ત્યારે એમના સદાવ્રતે હજારો લોકોના જીવ બચાવ્યા હતા. એટલું જ નહીં, એમણે સેંકડો નિરાધાર ગાયોને આશરો આપીને નવું જીવનદાન આપ્યું. એમની નજરમાં તો દરેક જીવ એક સમાન હતો અને રક્ષણનો અધિકારી હતો. શ્રી આપાગીગાએ ભલે દેહ છોડ્યો, પણ એમનો વિચાર અને એમનું કાર્ય આજે પણ અમર છે. તો ચાલો હવે આ ગાથાના અંતિમ પડાવ પર જઈએ અને જોઈએ કે તેઓ પોતાની પાછળ કેવો શાશ્વત વારસો છોડી ગયા છે. શ્રી આપાગીગાનો આખો વારસો જો એક શબ્દમાં કહેવો હોય તો એ છે સેવા. પણ કેવી સેવા? નિસ્વાર્થ સેવા. એમનો ઉપદેશ હતો કે જ્યારે તમે કોઈ પણ અપેક્ષા રાખ્યા વગર કોઈની મદદ કરો છો, ત્યારે એ જગ્યા પોતે જ એક તીર્થસ્થાન બની જાય છે. ત્યાં એક શાંતિ અને દિવ્ય ઊર્જાનો પ્રવાહ વહેવા લાગે છે.
આજે પણ જે કોઈ સદ્ધામ જાય છે તે આ ઊર્જાનો અનુભવ ચોક્કસ કરે છે. આથી શ્રી આપાગીગાનો સાચો વારસો એ પથ્થરની ઇમારતોમાં નથી, પણ સેવાની એ જીવંત જ્યોતમાં છે જે તેમણે પ્રગટાવી હતી. સેવાનો આ યજ્ઞ આજે પણ લાખો લોકો માટે પ્રેરણાનો સ્ત્રોત છે, જે તેમને માનવતાની સેવા કરવા માટે પ્રોત્સાહિત કરે છે. અને અંતે આ પ્રશ્ન આપણી સામે રહી જાય છે: કેવી રીતે એક વ્યક્તિનું નિસ્વાર્થ કાર્ય સદીઓ સુધી ગૂંજતું રહી શકે છે? શ્રી આપાગીગાનું જીવન જ તેનો જીવતો જાગતો જવાબ છે. એ આપણને શીખવે છે કે ઇમારતો કદાચ સમય સાથે જૂની થઈ શકે છે, પણ કરુણા અને સેવાનો વારસો હંમેશા અમર રહે છે. એ સમયની સીમાઓને ઓળંગીને પેઢીઓ સુધી જીવંત રહે છે.